સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે, કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. પ્રોડક્શન કાપના કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં 2 રજા આપવામાં આવી રહી છે, જેના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેના કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બેરોજગારી અને આર્થિક તંગીના કારણે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સૌને માટે દુઃખદજનક બાબત છે. જેથી હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવામાં આવે તે માટે આજે એક અભિયાનની શરૂઆત કરી છે, જેનું સ્લોગન છે, હે રત્ન કલાકારો, આપઘાત ના કરો, અમને એક ફોન કરો. જેના માટે અમે 9239500009 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. ત્યારે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્ન કલાકારોને આર્થિક મદદ કરો, પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી, જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે. હવે રત્ન કલાકારની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે, કેમ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને ખાસ અપીલ કરીએ છીએ કે આ સમય પણ નથી રહેવાનો ભાઈઓ. તમારા પરિવારનો માળો વિખાય નહીં તે જોજો, કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પૂરાય. માટે નબળા વિચારોને તિલાંજલિ આપો અને તમારે કોઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે જાણ કરો. આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 16 મહિનામાં 62 જેટલા કારીગરોએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. આ બાબતે અમે સરકાર સમક્ષ આર્થિક પેકેજની માંગ અસંખ્ય વાર કરવામાં આવી છે. આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદની માંગ પણ કરવામાં આવી છે, પરંતુ સરકાર કુંભ નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે. માટે ડાયમંડ વર્કર યુનિયનની પૂરી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. અમારો હેલ્પલાઇન નંબર શરૂ કરવાનો અમારો હેતુ છે કે આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો. આ એક આત્મહત્યા અટકાવવા માટે અમે એક નાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો હેલ્પલાઇન નંબર છે 9235500009. આ નંબર ઉપર રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓ જે કંઈ હોય એનું નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું. અને આપના માધ્યમથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ એક કહેવા માગીએ છીએ અને રત્ન કલાકારોને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહેવા માગીએ છીએ કે ભાઈ, તમે ખરાબ સમય છે, રત્ન કલાકારોને પગાર ન કાપો, છૂટા ન કરો. આજે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોને સાથ આપશો, સારા સમયની અંદર રત્ન કલાકારો તમને સાથ આપશે. પરિવારજનોની કોઈ રત્ન કલાકાર બેરોજગારથી કંટાળી અને આત્મહત્યા કરે છે, કોઈ રત્ન કલાકાર આર્થિક પરિસ્થિતિઓના કારણે આત્મહત્યા કરે છે. તો અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી 2 વર્ષથી અંદર ખૂબ જ મંદીનો માર સહન કરી રહ્યું છે. તો આ બાબતે અસંખ્ય વાર અમે રજૂઆત કરી છે, પરંતુ પરિવારજનોની જે હાલત હોય એ હાલતને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પણ સમજવી જોઈએ અને સરકારે પણ સમજવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.